खजाना प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कर जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम ओनाजी जीवना खजाना। कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत अल जगत में सगरे अविनया पहतिरिया जीवन जीवया पहति मादेवे बलिदान बने सगरे बचावे नार बनिरिया हमारे वचन बनिरिया मादेवे राटी दरख में सगरे अभी हटाए वहिरिया हमारे जीवन या प्रिय मादेवे सन्न खान में सगरे हमारे नीति अपी गया यादगिरी में पुजरिया मादेवे शब्द शब्द सगरे राटी दरख में हाजर विया हमारे फले बनिरिया मादेवे आचा जीवन सगरे सरतन दर्शन या प्रिया हरगी वाटा धरिरिया मादेवे अल जगत में सगरे આજરો કાર્યક્રમમાં નો વચન હાય જગત દેહ અને શેતાન વાલા દાદા અને બાઈ હો પરમેશ્વર દેવો હા માત્ર એક જ હેતુ માટો બનાવ્યો ના કા તી 1000 વર્ષે લગ આઈ પૃથ્વી પર જીવે પણ પરમેશ્વર દેવતા તી અનંત કાળ લગ જીવતો રહી ઈંડો ઈચ્છુનો પણ માહાન ઈ પસંદ ના આવતો આ જગત મી જન્મ લેનાર વ્યક્તિ ભારી જ થોડા સમય માટો આ જગત મી આવે પણ માં હું એ ગોઠ ભૂલી જાહે ને જગતા પોરો રંગ ઢંગ મી પોતા જીવન વિતાવના વેલ પોતા મન વાલે આજો આપુ જે ગોઠ પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખે ઉનાના હાય તે ઈંડી જહાય તે આવા આપુ બાઇબલ મી પાલ હું નોવા કરાર મી તિમોથિયા બીજો પત્ર મી અહીંયા સંત પાઉલ જે પ્રમાણો લેખે તે બાબત હાય ચોથા અધ્યાય 10મી કલમ એવ જાવે કેવ કા દેમાસ તે સમય મી જગત પોરા પ્રેમ રાખી ને સંત પાઉલ એવું પણ લેખે કા તો માન પણ તજી દેન થેસ્નોલિકામ ચાલ્યા ગોયા ને તીતોસ દાલ્મિયામ ગોયા વાલા દાદાન બાઈ હું અહીંયા એક પાઉલ જો દેવા સેવક હતા તિયા મિત્ર દેમાસ હતા ઘણી વખત આ વ્યક્તિ ઈયા આરીચાંતના ફીતના મીટિંગ મી જાતના ભજન સેવામાં જાતના પણ એક સમય ઈંડા આવે કા આવ દેમાસ જગતપોરા પ્રેમ પાલીન જગતપોરો રાચ રચીલો પાલીન પાઉલાન છોડીને ચાલા જાય માં વાલા દાદાન માં બાઈ હું અહીંયા જે બાબત વચનમી જાવનામ આલી તે ગોઠ એક વ્યક્ત્યા વિસો હાય ત્યાં સંત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તા શુભ સંદેશ જગત પો પ્રગટ કરના સેવામ જોડે એવું કા તો જગત પોરા રીત રિવાજમી અથવા તે જગત પોરી મોહમાયા પોતે ભાન ભૂલીને પ્રભુઆ સેવા છોડીને ચાલ્યા જાય આ બાબત એક વ્યક્તિ ઈ તો પ્રેરિત પાઉલા ઓ મિત્ર હતા કા તો સેવા સાથી હતા બાઇબલ તિયા વિશે જાવે કા જગત પો તિયાન વધારું પ્રેમ હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો અથવા તે તિયા મહિમા પ્રગટ કરના બિલકુલ રસ નખ ઈતા માટો તો ઈ તો દેમાસ નામરા વ્યક્તિ સંત પાઉલા આરી રેખા નાહી જાય મા દાદાન માં બાઈ હું અહીંયા દેમાસાન શેતાન મન પોજ કબજા ના કહતા પણ શેતાન તિયા હૃદય પણ કબજો કહે શેતાન તિયા મન અને તે જમાના જગત પોરો કાર્યમી તિયા મનાન ભટકાવી દે આખર દેવા કાર્ય છોડીને દેમાસ ચાલ્યા જાય ઈ તો જ ના પણ તો સાથી મિત્ર સંત પાઉલાન પણ છોડી દે પ્રભુ ઈસુઆન તે તિયો છોડ્યા ખરા પણ પોતા મિત્ર ઈંડા જોડીદારાન પણ તો ભૂલી જાય મા દાદાનમાં બાઈ યાદ રાખા આપું જે જગત में रहते तिही उपो शैताना अधिकार है दुश्मन शैतान देवा रेखा
જુદે કોના માટો તિહાન પાપ વેલ ખેંચી જાય આજો પણ જગતમી આંડો જ બની રહ્યો. ઘણા સેવક સેવિકા તેવજ વિશ્વાસી લોખાન દુષ્ટ શેતાન લોભ લાલચ આપીને દેવા મહિમા રેખા અલગ કહે ને પાપા વેલ દોરી જાય ને ઊંડો ખાઈમ ઉતારી દે. પાપા પાઈ ઈંડી ઊંડી ખાયા હાય કે ઓ પાપમીથી માહું શટકીના હકત અને નીખુના માહા માટો ભારી જ કઠણ હાય. ઈ તો આઈ ગોઠ બરાબર સમજીને ના જરૂર હાય. રોમના લેખનો સંત પાઉલા પત્રમી 8મા અધ્યાય 5-10 કલમમી સંત પાઉલ એવ કહે કાય કેવકા જી દેહી કહાય તી દેહિક બાબત હિપો મન લાગવે પણ જી આત્મિક કહાય તી આત્મિક બાબત હિપો મન લાગવે. દેહા મન ઈ મરણ હાય પણ આત્મિક મનથી જીવન તેવજ શાંતિ હાય. કેવકા દેહા મનથી દેવપો વેર હાય કેવકા તી દેવા નિયમાન આધીન ના સમજે કા તુમી આઈ ગોટ તુમા આજો બરાબર સમજીને ના ને મનમી ઉતારના યોગ્ય હાય. મા દાધાનમાં બાઈ હો આઈ વચન મારફત આપું સમજી હકતે કે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તા પોતા હૃદયમી સ્વીકાર કરે એ વ્યક્તિ ભલે ગમે તારે પણ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સ્વભાવ પ્રગટ કરે. સામાન્યમાં હું થોડા સમય લાભ માટો જૂઠો બોને પણ પ્રભુ ઈસુ આપો પ્રેમ રાખનારો માહું કાયમ હાચો જ બોને અને હારો જ બોને. તી નિસ્વાર્થ રેખો રહીને બીજાન મદદરૂપ બને. તી પોતે મુશ્કેલી વેઠીને અથવા તે દુઃખ સહન કરીને પણ બીજાન મદદ કરે. આઈ સહાય પ્રભુ ઈસુ આપોરા પ્રેમ ઈયા કોઈ દી આપું નકારની કહી હકજી. કેવકા ઓ પ્રેમ આઈ જગત પોરા ના પણ તો હરગા રેખા હાલના પ્રેમ હાય. એ પ્રેમ રેખો આપોન કોઈ અલગ કહી હકતો ના એ ગોટ તુમી બરાબર સમજીને જા. મા દાધાનમાં બાઈ હું તુમી પણ આજો દેમાસા ગાઉં આય જગત પોરો જીવન જીવતે વે આય જગત પોરા પ્રેમી ખેંચાઈ ગયે વે લોભ લાલચ में तुम हो प्रभु ईसुआ पोरा विश्वास गुमाव्या वे ते निराश वेना जरूर ना. प्रभुआ आगोल तुमा भूल कबूल का प्रभु तुमान माफ करना तैयार हाय ने तुमान सहाय करना पण तैयार हाय. प्रभु ईसु ख्रिस्त तुमा पो प्रेम कहे तुमा जीवन में परिवर्तन लावना माटो तो बारी ज सामर्थ्यवाना हाय. माँ दाधान माँ बाई हो जीवना अनेक बाग में रेखा एक मोटा बाग हाय देवा महिमा कार्य करना પણ છતાં માહું ઈ બધો ભૂલીને જગતા પોરો લાલસા અને પાપમી ખેંચાઈ જાય ને ઘણી વખત દેહિક પાપમી પોડીને દેવા ચરણમી રેખો સેટો વેઈ જાય. આંડા જ એક બીના વિસો બાઇબલ આપણ જ્યાં આવે તે આપું એ વિસો પણ પાલજી બાઇબલમી જૂનો કરારા બાગમી સમુએલ પરબોધકા બીજો ચોપડામ 11મો અધ્યાય બીજી અને ચોથી કલમ એવ લેખના માલો કા એક દી હાંતુરા ઇતોકા આંધારો વેના સમયમી એવ બન્યો કા દાऊद राजा पोता पलंग में ई तो खाटनाम रेखा उठीन राज महिला दाबापो फिरतना. ते समय में तियो एक बाईन ऊंघुता देखी. ते बाई देखाव में बारी सुंदर हती. येन पालीन दाऊदा मन में वासना जागी ने दाऊद राजो तात्कालिक एक माहू मोकनीन ते बाई विसो तपास करावी. ताहा कोई एक माहो एव कयो का ए एलियामासा पोयरी उरिया हित्ती डोहली वेई हके. आमू दाऊद राजो तियेन माहू मोकनीन ते इलावना हुकम कया. ते बाई दाऊद राजा पाहू महल में आले ने वचन में एव लेख्यो का दाऊद राजा ती आरी हुई कोया. माँ दाधान माँ बाई हूँ दाऊद राजा आय पाप देहिक वासना हती. तिया पाप काय मात्र बेरशेबा हातरा संबंध नख पण हकीकत ए हती का ते समय में दाऊद युद्ध मैदान में नख तो विसामा गाड़ता महिला आगासे में उभा हता. ताहा क्षणभर માટો પોતા મન ખોવી ટાકે ને પોતા ઈમે તો મગ્ન બની જાય. તે સમયમી પરીક્ષણા આંધી તિયા ડાહાપો આવી જાય. આખો દેહપો ફીરી વલે ને તીહી સામના કોના તો બિલકુલ અશક્ત બન્યા ને તો પાપમી પોડ્યા. મા દાધાનમાં બાઈ હું પરમીર દેવો આપોન જે જગતા માટો તેડો આપ્યો તે રેખો થોડાક સમય શેટો રેના જોખમાં ભય હાય. बाबत अपन दर्शावे का देही वासना महान परमेर देवा चरण रेखो सेटो नहीं जाए. देही वासना बाइबला वचन में परमाणु भयंकर मोटा पाप है. ए वाजो पण विश्वासी जीवन में घणे बधे विश्वासी लोके तेवज सेवक सेविका देवा चरण रेखे सेटो नहीं कोये अने आंडो बीना पण बन्या. आय देही वासना महान भयंकर पाप में दौरी जाए ने महा हृदय ने मन पो अंधारो लावी दे. ई तो
परमेर देवा हातरी जे संगत हाय तिया जी उजालो हाय तेरे खो माहू भारी ज सेटो वे जाए। विश्वासी जीवन में जो आपू एक वक्त शैतानान तक आपते हेती वारंवार शैतान आपोन तिया वेल खेंचना लालसा आपे ने इंडी ज बाबत राजा दाऊदा जीवन में बने। तुम्ही आई बाबत समजा, तुम्ही विश्वासी जीवन में काय कहते, तुम्ही कडापो विश्वास कहते, तुम्हा देव कड़ा है आई बिना हेती दाऊद राजान पछतावा वेहे तो देवा आगोल रड़े ने साती कूटीन हृदयान ठोकीन कहे कि प्रभु माय पाप कहया ने पोता पाप भूली कबूलात कहे। वाला दादा ने बाई एक क्षण माटो गर्व, एक क्षण माटो मस्ते आत्माम एक वखत हरकुना कत बदो खतरनाक है ते गोठ अया रजू कहना माली शैतानान तुम्ही एक तक पूरी पाड़ा तो आपोन आत्मिक जीवन पो चढ़ाई कईन तियान पापा आगमी रेखा हेनकावी दे। हेती दाऊद राजा गाँव जिंदगी भर आपो निष्फलता फल लड़ते रहते। पण जहाँ दाऊद राजो देवा आगोल पापा कबूलात आरी माफी मागीता हाँ तियान माफी अपना माली तेज परमाणु आपन पण माफ कई देना आजो प्रभु तैयार है। पण याद राखजी का वारंवार तोन तो पाप कहजी अने वारंवार माफी मांगजी ई देवा वचन में योग्य ना ते आपू देवा नजर में योग्य अने बराबर ठरना माटो पापा परिणाम हेती आपो काई कोना जोजवे ए बाबत तुमान माई जा आवी के का पापा परिणाम हेती तो चोक्कस महा मरण है या कोई ज अंत ना। वाला दादा अने बाई हाँ आजो आपू जगत पोरी बेन बाबत ही विसो नाय जो आजो तुम्ही पण विश्वासी जीवन में अथवा ते जगता जीवन में पापा भयंकर आगमी दुखी ने लाचार वे ता तुम्ही पण भक्त दाऊद राजा गाँव देवा वचन परमाणु पाप कबूलात कईन माफी मेलवी हकते ते आवा ने प्रभु यीशु ख्रिस्ता नाम पो विश्वास कहा ने तुमा पापा जीवन ने मार्ग रेखे छुटकारा मेलवा। प्रभु तुमा दरेक जग्या तुमा कामकाज में तुमा धंधा रोजगार में तुमा खेती वाड़े में तुमा पोयरो चावराहम तिया पवित्र आत्मा आशीर्वाद मार्फतो सहाय कहे एज मा रज है। કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। अल जगत में